વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 10 વર્તુળની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે એનાથી વાકેફ જ છો. જેમ કે તમે મેળામાં જાઓ અને ચકડોળમાં બેસો છો, બરાબર? તો ચકડોળ કેવું ફરે? ગોળ ગોળ. ત્યાર પછી તમે હાથમાં બંગડી પહેરતા હો દીકરીઓ, તો એ કેવી છે? ગોળ. તમે કેરમ રમતા હો તો એનું જે સ્ટ્રાઈકર છે એ કેવું છે? એ છે ગોળ. અને આપણા ઘરમાં જે બરણી ડબ્બાઓ એના ઢાંકણા તમને જોવા મળે છે તો એ કેવા છે? ગોળ. તો આ જે ગોળ આકૃતિ, જેને આપણે ભૂમિતિમાં વર્તુળ કહીએ છીએ, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો શરૂ કરશું. મજેદાર ચેપ્ટર છે. બીજું કે તમે ધ્યાનપૂર્વક એને સમજશો, કારણ કે એ સમગ્ર પ્રકરણ તમે ભણશો એનું જે આ જ્ઞાન છે એ તમને 10મા ધોરણમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું પ્રકરણ 10 વર્તુળ. તો મિત્રો સૌપ્રથમ વર્તુળની વ્યાખ્યા સમજીએ. અહીં તમને મેં પ્રકરણ સમજાવવા માટે સંજય કુમાર શર્માની સ્લાઇડનો ઉપયોગ કર્યો છે મિત્રો. તો સૌપ્રથમ આપણે સમજીએ વર્તુળ એટલે શું. તમને સ્ક્રીન ઉપર આ એક સમતલ દેખાઈ રહ્યું છે, આ પેપર છે, એને સમતલ તરીકે તમે લઈ શકો. હવે એમાં આપણે વર્તુળ કોને કહેવાય તો તે સમજીશું. ધારો કે આ સમતલમાં તમે આ રીતે એક પોઈન્ટ એટલે કે એક નિશ્ચિત બિંદુ લીધું છે. એ નિશ્ચિત બિંદુથી એક સરખા અંતરે આવા અસંખ્ય બિંદુઓ લેવામાં આવે, બરાબર? નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, નિશ્ચિત એટલે 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, ગમે તે લઈ લો. બધા બિંદુઓ કેટલા અંતરે આવેલા છે? એક સરખા. ધારો કે 8 સેન્ટીમીટર લીધું તો આ બિંદુથી જેટલા પણ આટલા બિંદુ છે બધા કેટલા અંતરે આવેલા છે? 8 સેન્ટીમીટરે. તો વર્તુળની વ્યાખ્યા અહીં શું થશે કે સમતલના એક નિશ્ચિત બિંદુથી, તમે જુઓ આ સમતલ છે એમાં એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતર, એટલે અહીં નિશ્ચિત અંતર આપણે કયું લીધું? 8 સેન્ટીમીટર લીધું. આવેલા તે સમતલના તમામ બિંદુઓને, 8 સેન્ટીમીટરે આવેલા આ તમામ બિંદુઓનો આખો જે સમૂહ બને છે એને શું કહેવામાં આવે છે? વર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો તમારી નોંધ અહીંથી તૈયાર કરવાની શરૂ કરી દેજો, કારણ કે વર્તુળની વ્યાખ્યા તમને 1 માર્કમાં પણ પૂછાઈ શકે. અહીં જે આપણે નિશ્ચિત બિંદુ લીધું છે, બરાબર? અહીં જે નિશ્ચિત બિંદુ લીધું એને કેન્દ્ર કહેવામાં આવે. સમતલમાં જે નિશ્ચિત બિંદુ લીધું તેને શું કહીશું? આપણે કેન્દ્ર કહીશું. તેને જુદા જુદા મૂળાક્ષરો એટલે કે કેપિટલ મૂળાક્ષરો ABCD દ્વારા, કોઈ પણ મૂળાક્ષરો દ્વારા તમે દર્શાવી શકો છો. અહીં વર્તુળના જે તમામ બિંદુઓ છે એમાંથી કોઈ પણ એક બિંદુ લઈ લો. તો આ જે વર્તુળનું કેન્દ્ર છે અને આ જે વર્તુળનું બિંદુ છે એને જોડતો રેખાખંડ, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ ને જોડતો રેખાખંડ અથવા તો કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર, એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. મિત્રો અહીં આપણે 3 વ્યાખ્યા ભણ્યા. વર્તુળ એટલે શું? તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. સમતલનું જે નિશ્ચિત બિંદુ છે તેને કેન્દ્ર કહેવાય અને કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો આમ વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા આ પ્રમાણે થશે. કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બિંદુને, કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતો રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. એક વ્યાખ્યા આ પણ લખી શકો. અને કેન્દ્રથી વર્તુળ પરના કોઈપણ બિંદુ સુધીનું અંતર તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. આ એની વ્યાખ્યા થઈ. હવે આગળનો પ્રશ્ન એ થાય કે વર્તુળની કેટલી ત્રિજ્યા દોરી શકાય? મેં તમને સ્ક્રીન ઉપર બતાવેલી છે મિત્રો. વર્તુળ પર જેટલા બિંદુઓ તમે લો તેનો કેન્દ્ર સાથે જોડતો રેખાખંડ દોરી કાઢો એટલી ત્રિજ્યા દોરાય. તો તમે અહીં જોઈ શકો છો કે વર્તુળની અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. તમે જોઈ શકો છો જેટલા બિંદુ વર્તુળ પરના એને કેન્દ્ર સાથે જોડી દો એટલે વર્તુળની અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. બીજો પ્રશ્ન એ થાય કે ધારો કે આ મેં તમને હમણાં કીધું કે આ વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી આ વર્તુળ પરનું બિંદુ, ધારો કે આપણે 8 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ છીએ. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ? 8 સેન્ટીમીટર. તો હવે ધારો કે હું આ બિંદુ અને વર્તુળ પરનું કેન્દ્ર આ લઉં છું અને વર્તુળ પરનું બિંદુ આ લઉં છું, તો આ ત્રિજ્યાનું માપ કેટલું થશે? જી હા વિદ્યાર્થી મિત્રો, તે પણ 8 જ થશે. હાય
કે વર્તુળની જેટલી પણ ત્રિજ્યા દોરો એ દરેકના માપ કેવા થશે? એક સરખા થશે. અહીં ત્રિજ્યા શબ્દનો અર્થ રેખાખંડ અને તેની લંબાઈ બંને માટે, એટલે ત્રિજ્યા આપણે બોલીશું એટલે તેની લંબાઈ પણ થઈ શકે અને કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ એમ પણ થઈ શકે. એટલે બંને અર્થમાં આપણે ત્રિજ્યા શબ્દનો અર્થનો ઉપયોગ કરીશું. આગળની વ્યાખ્યા જોઈએ મિત્રો. સમાન વર્તુળો અથવા તો એકરૂપ વર્તુળો. તમે દીકરીઓ જે બંગડી પહેરે છે તે બંગડી બધાના માપ જ્યારે પહેરો છો ત્યારે બંગડીના માપ એક સરખા હોય છે? હા, તમારી મમ્મીનું માપ અને તમારું માપ અલગ હોઈ શકે, પરંતુ તમે જ્યારે એક બંગડીનો આખો જુડો પહેરો છો તો તેની તમામ બંગડીઓ એક સરખી હોય છે ને, તો એને સમાન વર્તુળો કહેવાય અથવા તો એકરૂપ વર્તુળો કહેવાય. પણ ગણિતની ભાષામાં એકરૂપ અથવા તો સમાન વર્તુળ એટલે શું? હવે ધારો કે હું તમને એમ કહું કે મેં એક વર્તુળ દોર્યું. વર્તુળ આપણે પરિકરની મદદથી દોરીએ. તમે જાણો છો પરિકરની અણી આપણે અહીં રાખીશું અને ફૂટપટ્ટીની મદદથી મેં 3 સેન્ટીમીટરનું માપ લીધું અને આ રીતે એક વર્તુળ દોરી કાઢ્યું પરિકર અહીંયા રાખીને. અને અહીં O એ કેન્દ્ર છે અને અહીં એ વર્તુળ પરનું ધારો કે બિંદુ છે. O એ શું થશે? વર્તુળની ત્રિજ્યા. એ મેં કેટલી લીધી? 3 સેન્ટીમીટર. ઓકે. ત્યાર પછી હું બીજું વર્તુળ દોરું છું. કેન્દ્ર એને P નામ આપી દઉં છું. ત્યાં પરિકર રાખું છું. ફૂટપટ્ટી ફરીથી 3 સેન્ટીમીટરની કરું છું અને એક વર્તુળ દોરી નાખું છું અને અહીં વર્તુળ પરના બિંદુને હું PB કહું છું. તો અહીં PB શું થશે? ત્રિજ્યા થશે. તેનું માપ કેટલું છે? એ પણ 3 સેન્ટીમીટર છે. હવે હું તમને કહું કે આ વર્તુળ કાપો તમારા કાગળ પેજમાંથી અને આ વર્તુળને કાપી નાખો. બંનેને એકબીજા પર મૂકો. બંધ બેસતા આવશે ને તો તે સમાન વર્તુળો અથવા તો એકરૂપ વર્તુળો કહેવાય. તો કેમ સમાન વર્તુળ કે એકરૂપ વર્તુળ થયા? અહીંયા એવું તો શું સરખું હતું? તમે જોયું કે અહીં કેન્દ્ર અલગ અલગ હતા પણ શું સરખી હતી? ત્રિજ્યા. અહીંયા ભલે ત્રિજ્યાના નામ રેખાખંડના નામ આપણે અલગ અલગ આપેલા છે પણ ત્રિજ્યા આપણે 3 સેન્ટીમીટર લીધી કે તે સમાન હતી. જો 2 કે તેથી વર્તુળો દોરવામાં આવે કે જેની ત્રિજ્યા સમાન હોય તેવા વર્તુળોને સમાન વર્તુળ અથવા એકરૂપ વર્તુળ કહેવાય. એવા 2 કે તેથી વધુ વર્તુળ દોરવામાં આવે કે જેની ત્રિજ્યાઓ સમાન હોય તો તેને એકરૂપ અથવા તો સમાન વર્તુળ કહેવાય. એવું નહીં તમે 2 જ વર્તુળ દોરી શકો. 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને તમે અસંખ્ય વર્તુળો દોરી શકો પણ તે અહીંયા તમે શું સરખું રાખ્યું છે? ત્રિજ્યા. જેની ત્રિજ્યા સમાન હોય તેવા વર્તુળોને એકરૂપ અથવા તો સમાન વર્તુળ કહેવાય. નેક્સ્ટ છે જીવા. જીવા કોને કહેવાય તો તે ભણીએ મિત્રો. તમને વર્તુળ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. હવે તમને અહીં રંગબેરંગી બધી લીટીઓ દેખાય છે. આ બધી જીવા છે. તો એનો અર્થ શું કે વર્તુળની અંદર આવી રંગબેરંગી લીટીઓ દોરીએ તે જીવા કહેવાય. તો વ્યાખ્યા શું થશે મિત્રો? અહીં તમે જુઓ તો આ પીળી કલરની એક છે, આ ગુલાબી કલરની એક છે. તો અહીં તમે આ રેખાખંડ છે, આ બધા રેખાખંડ છે. એ રેખાખંડ કેવા દોર્યા છે? ધારો કે અહીં વર્તુળ પરનું હું એક બિંદુ લઈ લઉં. એક તમને અહીં બતાવું છું. તો અહીં ધારો કે મેં આ વર્તુળ પરનું અહીં એ બિંદુ લીધું બરાબર અને વર્તુળ પરનું બી બિંદુ લીધું. એ બેને જોડતો રેખાખંડ તમે જોઈ શકો છો. તેવી રીતે આ લઉં તો વર્તુળ પરનું ધારો કે આ બિંદુ લીધું ને ધારો કે આ બિંદુ લીધું તો એને જોડતો રેખાખંડ. એટલે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ એને શું કહેવામાં આવે? વર્તુળની જીવા. એટલે વર્તુળની જીવા એટલે શું? તો વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતો રેખાખંડ એને વર્તુળની જીવા કહેવામાં આવે. તો વર્તુળની કેટલી જીવા દોરી શકાય? તમે સ્ક્રીન પર જ જોઈ શકો છો કે વર્તુળમાં અસંખ્ય બિંદુઓ હોય તો અસંખ્ય બિંદુને જોડતા અસંખ્ય રેખાખંડ દોરી શકાય. એટલે વર્તુળની જીવા પણ અનેક દોરી શકાય છે. ત્રિજ્યા પણ અનેક દોરી શકાય, જીવા પણ અનેક દોરી શકાય. વર્તુળની ત્રિજ્યા દરેક ત્રિજ્યાના માપ સમાન હોય તો શું વર્તુળની જીવાના પણ દરેક જીવાના માપ સમાન હોય? વિચારો. હવે અહીં તમે જુઓ આ એક જીવા છે, પછી આ એક જીવા છે, આ જીવા છે. બધીની લંબાઈ સરખી લાગે છે? ના. એટલે વર્તુળની જીવાના માપ સરખા હોતા નથી, તે જુદા જુદા હોય. હવે અહીં એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
તમે જુઓ, આ વર્તુળનું કેન્દ્ર છે, દેખાય છે ને? હવે આ વર્તુળની જીવા છે, ઠીક છે? અને આ પણ વર્તુળની જીવા છે. તમે આ બ્લુ કલરની ધ્યાનમાં લો ને આ મરૂન કલરની ધ્યાનમાં લો. બંનેમાં ફરક શું છે? તો તમે જોશો તો આ કેન્દ્રની નજીક છે અને આ કેન્દ્રથી દૂર જીવા છે. બંનેની લંબાઈમાં શું ફરક લાગે છે? તો જે કેન્દ્રની નજીક જીવા છે તેનું માપ મોટું છે અને કેન્દ્રથી દૂર જે જીવા છે તેનું માપ નાનું છે. એટલે જે જીવા કેન્દ્રથી નજીક હોય તેનું માપ વધારે અને જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ તેમ તેમ જીવાનું માપ કેવું થતું જાય? નાનું થતું જાય છે. અને તમે આ પીળા કલરની જીવા જોશો ને મિત્રો, તો તે જુઓ તમે, બરાબર કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર? તો અહીં તમે જુઓ, આગળ એના પરથી જ વ્યાખ્યા આવે છે. તો એ વ્યાખ્યા છે વર્તુળના વ્યાસની વ્યાખ્યા. તો જે પેલી પીળા કલરની આગલી સ્લાઇડમાં રેખા હતી ને મિત્રો, તે જ હતો વ્યાસ. તો વ્યાસ એટલે શું? તો તમે જુઓ, તો આગળ જે પીળા કલરની રેખા હતી તે તમને અહીં દોરીને બતાવું છું. આ વર્તુળમાં આ પ્રકારે હતી, બરાબર? તો એ પણ કેન્દ્રમાંથી પસાર થતી હતી ને આમ ભૂરા કલરની જે લાઈન છે એ પણ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો મિત્રો, આ પણ જીવા છે, તમે જોઈ શકો છો. આ પણ વર્તુળ પરના બે બિંદુને ધારો કે હું અહીં વર્તુળ પરનું એ બિંદુ લઉં ને આ વર્તુળ પરનું બે બિંદુ, તો બે બિંદુને જોડતો રેખાખંડ. તેવી જ રીતે અહીં વર્તુળ પરનું સી બિંદુ લઉં ને અહીં વર્તુળ પરનું ડી બિંદુ લઉં, બરાબર? તો અહીં તમે જોઈ શકો છો એ બે બિંદુને જોડતો રેખાખંડ. તો તમે અહીં જુઓ કે વર્તુળના બે બિંદુને જોડતો રેખાખંડ, એને તો વર્તુળની જીવા કીધી. તો તમે કહેશો ટીચર તમે તો અહીંયા વ્યાસ કહી રહ્યો છો. તો વ્યાસ એ જીવા તો ખરી જ, યાદ રાખજો, વ્યાસ એ જીવા તો ખરી જ, પણ એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, જેમ કે જીવા તો હું ઘણી બધી લઈ શકું ને, આગલી આપણે સ્લાઇડમાં જોઈએ એ પ્રમાણે, પણ આ જીવાઓ કેન્દ્રમાંથી પસાર થતી નથી. જ્યારે આ જીવા અને આ જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. માટે એવી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. હવે આવી કેટલી જીવા દોરી શકું મિત્રો? તો તમે વિચાર કરો. તો અહીં ધારો કે મેં આ જીવા દોરી તો એ પણ વર્તુળનો વ્યાસ, આ જીવા દોરી તો એ પણ વર્તુળનો વ્યાસ, આ જીવા દોરી તો એ પણ વર્તુળનો વ્યાસ. એટલે વર્તુળનો અસંખ્ય વ્યાસ દોરી શકાય છે. ક્લિયર? એટલે વર્તુળની અસંખ્ય જીવા કે જે કેન્દ્રમાંથી પસાર થાય કે જેને વ્યાસ કહેવાય તે અસંખ્ય હોય છે. વ્યાસ એ બે ત્રિજ્યાથી બને છે. હવે અહીં જરા ધ્યાનથી જોજો. ધારો કે હું આ એ બિંદુ લઉં છું, બરાબર? આ બી બિંદુ લઉં છું અને અહીં આ જે છે તે વર્તુળનું કેન્દ્ર છે, ઠીક છે? તો અહીં તમે જુઓ તો ઓ કેન્દ્રથી એ બિંદુ સુધીનું અંતર એ શું કીધું આપણે? તો એને ત્રિજ્યા કીધી. તો અહીં તમે જુઓ, ઓ એ પણ ત્રિજ્યા થશે અને ઓ બી પણ ત્રિજ્યા થશે. એટલે એક જ રેખામાં તમે જુઓ, આ એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાનો સરવાળો કરો તો શું થાય? વ્યાસ બને. ક્લિયર? એટલે અહીં તમે જુઓ, વ્યાસ એ બે ત્રિજ્યાથી બને છે. પણ યાદ રાખજો, કોઈ પણ બે ત્રિજ્યાથી વ્યાસ બનતો નથી. હવે એ શું? હમણાં જ હું બોલી. એક રેખામાં આવેલી બે ત્રિજ્યાથી વ્યાસ બને. હવે અહીં હું સી બિંદુ લઉં અને અહીં હું ડી બિંદુ લઉં તો ઓસી પણ ત્રિજ્યા થઈ, ઓડી પણ ત્રિજ્યા થઈ. તો આ બેને જોડવાથી વ્યાસ બને છે ખરો? નહીં, આ જ વ્યાસ છે. એટલે એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાઓથી જે બને છે જીવા, જે કેન્દ્રમાંથી પસાર થાય તેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. એટલે બધી ત્રિજ્યાઓને જોડવાથી વ્યાસ બનતો નથી. એટલે અહીં આ જે છે કેન્દ્રમાંથી પસાર થતી રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. એટલે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય. આ યાદ રાખજો. શું કામ? કારણ કે બે ત્રિજ્યાઓનો સરવાળો છે. આ ઓ કેન્દ્ર છે, આ એ છે ને આ બી છે. તો અહીં ઓ બી અને ઓ એનો સરવાળો થયો ને, એટલે બે ત્રિજ્યાનો સરવાળો એટલે વ્યાસ. તો વ્યાસ એટલે ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય. એટલે ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે છે. વ્યાસને ઇંગ્લિશમાં ડાયામીટર કહેવાય. એટલે એને ડી વડે દર્શાવવામાં આવે છે. તો ડી બરાબર હંમેશા યાદ રાખજો 2r.
મતલબ કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે તો તેનો વ્યાસ કેટલો થશે? 5 ગુણ્યા 2 એટલે કેટલો થાય? 10 થાય. બરાબર. હવે આપણે જોયું કે વ્યાસ પણ જીવા છે. બરાબર. અને વર્તુળની તો કેટલી જીવા હોય? અસંખ્ય જીવા હોય. પણ યાદ રાખજો મિત્રો, વર્તુળની અસંખ્ય જીવાઓમાંથી મોટામાં મોટી વર્તુળની જીવા એ વર્તુળનો વ્યાસ છે. તમને પૂછી શકે કે ધારો કે એક વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે તો તેની મોટામાં મોટી જીવાનું માપ શોધો. તો મોટામાં મોટી જીવા એટલે શું? વ્યાસ. તેનું માપ એટલે શું? તો ત્રિજ્યા કરતાં બમણું એટલે ગુણ્યા 2 એટલે કેટલું થાય? 8. બરાબર. આવડશે ને આવા સવાલો? એટલે અહીં જુઓ મિત્રો, વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસને ડી વડે દર્શાવવામાં આવે, ત્રિજ્યાને આર વડે, એટલે ડી બરાબર 2r. આ બધું તમારી નોંધમાં લખતા જશો. નેક્સ્ટ જે વ્યાખ્યા છે તે વર્તુળ વડે સમતલનું વિભાજન. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ એક સમતલ આપેલું છે. બરાબર. એમાં આપણે આ વર્તુળ દોર્યું. બરાબર. તો આખા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. જેમ કે આ બધા બિંદુઓ છે તે વર્તુળ પર આવેલા છે. આ લાલ કલરના તમને ડોટ દોરેલા છે તે વર્તુળ પર આવેલા છે. હવે ધારો કે હું અહીં પી બિંદુ લઉં, હું અહીં ક્યુ બિંદુ લઉં. બરાબર. તો આ જે બિંદુઓ છે પી અને ક્યુ એ ક્યાં આવ્યા છે? વર્તુળની બહાર આવેલા છે. ધારો કે હું અહીં એસ બિંદુ લઉં, આ આપણું કેન્દ્ર છે. અહીં હું ટી બિંદુ લઉં તો કેન્દ્ર ઓ, ટી, એસ એ ક્યાં આવેલા છે? વર્તુળની અંદર આવેલા છે. ધારો કે આ જે લાલ ટપકા બતાવેલા છે વર્તુળ પર, ત્યાં હું આ એક બિંદુ લઈ લઉં છું, તે છે એ. તો એ ક્યાં આવેલું છે? વર્તુળ પર. તો આમ વર્તુળ વડે સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. બરાબર. એટલે અહીં તમે વર્તુળ એ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. ત્યાર પછી 3 ભાગ તમે લખજો. વર્તુળ, વર્તુળ પર એટલે કે વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળનો બહારનો ભાગ, એમ 3 ભાગમાં વિભાજન થાય છે. નેક્સ્ટ જે વ્યાખ્યા છે મિત્રો તો તે જોજો. અત્યાર સુધી તમે વર્તુળ ભણી ગયા છો એટલે અત્યાર સુધીના જે શબ્દો છે, વ્યાખ્યાઓ છે, તેનાથી તમે કદાચ વાકેફ હશો. હવે જે વ્યાખ્યા આવે છે તે છે ચાપની. તો તે જરા ધ્યાનથી જોજો. તો કે ચાપ એટલે શું? તો આ આપણું એક વર્તુળ છે. વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુ લો. જુઓ, વર્તુળ ઉપર મેં આટલા અસંખ્ય બિંદુઓ લીધા છે, મતલબ કે 4 બિંદુઓ લીધા છે, પી, ક્યુ, એસ, આર. બરાબર. હવે એમાંથી હું કોઈ પણ 2 બિંદુ લઈ લઉં છું, પી અને ક્યુ. ઓકે. આ પી અને ક્યુ બિંદુ મેં લીધા. તો હવે આ જે પી અને ક્યુ બિંદુ છે એના વચ્ચે પણ ઘણા બધા બિંદુ આવ્યા હશે ને, કારણ કે વર્તુળ તો આખો બિંદુઓનો ગણ છે, બિંદુઓનો સમૂહ છે. તો અહીં આ પી બિંદુ અને ક્યુ બિંદુ વચ્ચે પણ ઘણા બધા વર્તુળના બિંદુઓ આવેલા હશે. જેમ કે અહીં તમને એસ બિંદુ મેં બતાવેલું છે. બરાબર. તો અહીં તમે જુઓ, તો વર્તુળના કોઈ પણ 2 બિંદુ લો. ઓકે. અને તેની વચ્ચે આવેલા જે વર્તુળનો ભાગ છે, જે બિંદુઓનો સમૂહ વડે બને છે, તેને ચાપ કહેવાય. આ તો મેં અહીં એક બતાવી. હવે તમે આ બાજુ જુઓ, આ બાજુ. તો હવે એમાં તમે જોશો, એમાં પણ મેં પી અને ક્યુ બિંદુ લીધું છે. અને અહીંયા આ મોટો ભાગ છે, તમે જુઓ પીળા કલરનો. બરાબર. એ મોટો ભાગ છે. તો એમાં આર જેવા અસંખ્ય બિંદુઓ આવ્યા હશે ને. તો આ જે ભાગ છે એને પણ ચાપ કહેવાય અને આ ભાગ છે એને પણ ચાપ કહેવાય. પણ હવે ફરક શું? તો વર્તુળના 2 બિંદુ વચ્ચે આવેલો વર્તુળનો મોટો ભાગ એને ગુરુચાપ કહેવાય. એટલે અહીં આ જે છે એને ગુરુચાપ કહેવાશે. બરાબર. ચાપને આ રીતે ઉપર તમે જોઈ શકો છો, આવી રીતે સંકેતમાં બતાવવામાં આવે છે. જેમ કે અહીં પી, ક્યુ અને એની વચ્ચે આર જેવા ઘણા બધા બિંદુઓ આવેલા છે. તો એને સંકેતમાં દર્શાવવું હોય તો આ રીતે પી, આર, ક્યુ અને આ રીતે ઉપર છત્રી દોરી દેવાની. એટલે એને અને આગળ લખી દેવાનું ગુરુ, અને આ જે નિશાની છે એ ચાપની છે. બોલાય ગુરુ ચાપ પીઆર ક્યુ. ક્લિયર? એટલે ચાપનો મોટો ભાગ. તેવી રીતે 2 બિંદુ વચ્ચે આવેલો વર્તુળનો નાનો ભાગ, બરાબર, તેને લઘુચાપ કહેવામાં આવે છે.
જેમ કે અહીં બિંદુ પી, અહીં બિંદુ ક્યુ અને તેમાં એસ જેવા તમામ બિંદુઓનો ગણ. એટલે શું થશે અહીં પી, એસ અને ક્યુ, અને આમ ચાપ વડે દર્શાવવામાં આવે, આગળ લખવામાં આવે લઘુચાપ. લઘુચાપ પી, એસ, ક્યુ વડે દર્શાવવામાં આવે છે. તો ચાપને આપણે બે પ્રકાર જોયા, લઘુચાપ અને ગુરુચાપ. હવે ધારો કે તમને પરીક્ષામાં કંઈ પણ આગળ લખ્યું ના હોય, ખાલી ચાપ લખ્યું હોય, ચાપ પી ક્યુ એવું લખ્યું હોય, ચાપ પી ક્યુ, બરાબર, ગુરુ છે, લઘુ છે, એવું કંઈ પણ નથી લખ્યું, ત્યારે આપણે એને શું સમજીશું? લઘુચાપ સમજીશું. બરાબર. જો ગુરુચાપ આપ્યું હશે તો આગળ ગુરુચાપ એવું લખેલું જ હશે. કંઈ ન લખ્યું હોય તો તમારે શું સમજવાનું? લઘુચાપ સમજવાનું. હવે ધારો કે વર્તુળ પરના જે બે બિંદુ આપેલા છે, બરાબર, એ જે બે બિંદુ છે તે વ્યાસના અંત્ય બિંદુ છે. વ્યાસના અંત્ય બિંદુ એટલે વ્યાસના રેખાખંડના અંત્ય એટલે કે છેવાડાના બિંદુ. જેમ કે આ પીક્યુ જુઓ, કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એટલે વ્યાસ થઈ. તો હવે વ્યાસ દોરો છો કોઈ પણ રીતે, તમે આમ પણ દોરી શકો, આમ પણ દોરી શકો, તો વર્તુળના બે સરખા ભાગ થાય. બરાબર. તો અહીં શું થશે? તો આ બે પી અને ક્યુ વચ્ચે આવેલા તમામ બિંદુઓ, આ પીળા કલરનો ભાગ અને આ ગુલાબી કલરનો ભાગ, એમાં તમામે તમામ બિંદુ કેવા હશે? સરખા હશે. તો આવા ચાપને આપણે શું કહીશું? અર્ધવર્તુળ ચાપ. એટલે જો પી અને ક્યુ વ્યાસના અંત્ય બિંદુ હોય તો શું થશે? આ બંને ચાપની લંબાઈ સરખી થશે. તો તેને શું કહેવામાં આવે છે? અર્ધવર્તુળ ચાપ. નેક્સ્ટ વ્યાખ્યા જે છે મિત્રો તે છે વૃત્તખંડની. તો વૃત્તખંડ એટલે શું? તો અહીંયા સમજીએ, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ અથવા સરળ રીતે વર્તુળનો વૃત્તખંડ કહેવાય. આ એની વ્યાખ્યા છે મિત્રો. તો પહેલાં સમજીએ શું કીધું છે? જીવા. ધારો કે અહીં મેં પી ક્યુ જીવા લીધી, બરાબર. જીવા એટલે તમે સમજી જ ગયા છો, વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ. એટલે આ જીવા લીધી. જીવા લીધી મતલબ શું? તો આ રેખાખંડ પર જેટલા બિંદુ આવ્યા છે તે લઈ લીધા, બરાબર, જીવા. અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ એટલે શું? ગુરુચાપ પણ લઈ શકો ને લઘુચાપ પણ લઈ શકો. ધારો કે મેં આ લઘુચાપ લીધી એટલે વર્તુળનો નાનો ભાગ લીધો. ચાપ વચ્ચેનો પ્રદેશ એટલે આ જે રેખાખંડ અને આ લઘુચાપ વચ્ચે આ જે વર્તુળનો ભાગ બનતો હતો ને, બરાબર, જે તમને બ્રાઉન કલરથી મેં બતાવેલો છે, બરાબર, આ વર્તુળનો પ્રદેશ લો. તો મેં અહીં લઘુચાપ લીધી. હવે તમે આ જીવા લો અને આ વર્તુળનો મોટો ભાગ એટલે એને આપણે શું કીધેલી? ગુરુચાપ. એના વચ્ચેનો વર્તુળનો આ પ્રદેશ લો તો એને શું કહેવા? એ પણ શું કહેવામાં આવે? વૃત્તખંડ. બરાબર. હવે જો જે જીવા હોય તે તમે લો છો, બરાબર, અને તેને સંગત જે વર્તુળ ચાપ લીધી તે લઘુચાપ હોય છે, તો એનો જે પ્રદેશ છે તે લઘુ વૃત્તખંડ કહેવાય. ઓકે. અને તમે જે જીવા લો છો અને જે ચાપ લો છો એ ચાપ તમારી ગુરુચાપ છે, તો એનાથી જે વૃત્તખંડ બન્યો તે ગુરુ વૃત્તખંડ કહેવાય. ક્લિયર મિત્રો? ફરી સમજાવું છું. આ જીવા લીધી, બરાબર. વર્તુળ પર બે ચાપ છે, ગુરુચાપ અને લઘુચાપ. તમે લો છો લઘુચાપ અને જીવા અને લઘુચાપથી જે બનતા વર્તુળનો જે પ્રદેશ છે, વર્તુળાકાર પ્રદેશ છે, એને લઘુ વૃત્તખંડ કહેવાય. અને જીવા લો છો અને ગુરુચાપ લો છો અને એનાથી જે વર્તુળાકાર પ્રદેશ બને છે એને શું કહેવામાં આવે? ગુરુ વૃત્તખંડ. હવે સમજાયું મિત્રો? તો વૃત્તખંડ અત્યારે કેટલા પ્રકારના જોયા આપણે? બે પ્રકારના, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તમે સમજતા જઈ અને સાથે સાથે નોંધ કરતા જાઓ છો ને મિત્રો, અને તમારે નોંધ તરીકે તમારી નોટબુકમાં લખવાનું છે કે જેથી તમને તેની વ્યાખ્યાઓ યાદ રહેતી થાય. નેક્સ્ટ જે વ્યાખ્યા આવે છે મિત્રો તે છે વૃત્તાંશ. તો અહીં તમે જુઓ વૃત્તાંશ કોને કહીશું? તો પહેલાં વ્યાખ્યા જોઈએ. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહેવાય.
હવે સમજતા જઈએ. ચાપ લો તો ધારો કે મેં આ લઘુ ચાપ લીધી, બરાબર. આ ચાપ લઘુ ચાપ લીધી, આ રહી પી અને ક્યુ. અને વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્ર છે, અને ચાપના જે બે અંત્ય બિંદુઓ છે એને જોડી દો. તો અહીં ઓપી એ ત્રિજ્યા બની અને ઓક્યુ એ ત્રિજ્યા બની. અંત્ય બિંદુને જોડવાથી બે ત્રિજ્યા. વચ્ચેનો જે આ વર્તુળાકાર પ્રદેશ છે એને શું કહેવામાં આવે? વૃત્તાંશ. તો અહીં લઘુ ચાપ લીધી, બરાબર, તો એનાથી જે વર્તુળાકાર પ્રદેશ બને એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ. હવે હું ચાપ લઈ લઉં છું, આ ગુરુ ચાપ. ઓકે, વર્તુળનું કેન્દ્ર લો, ચાપના અંત્ય બિંદુ પી અને ક્યુ લો, કેન્દ્ર અને આ પીને જોડો એટલે ઓપી ત્રિજ્યા બની. કેન્દ્ર અને આ ચાપનું અંત્ય બિંદુ ક્યુ લો તો એને જોડતી આ ત્રિજ્યા ઓક્યુ બની. તો એનાથી જે આ વર્તુળાકાર પ્રદેશ બને છે, અહીં કઈ ચાપ લીધેલી? ગુરુ ચાપ. તો એનાથી જે આ વર્તુળાકાર પ્રદેશ બને છે એને ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે. આ જોઈને તમને કેકનો ટુકડો યાદ આવી ગયો ને મિત્રો? તો એ યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ગુરુ વૃત્તખંડમાં કઈ ટાઈપની આકૃતિ હોય, વૃત્તાંશમાં કયા પ્રકારની આકૃતિ હોય. વૃત્તીય પ્રદેશ એટલે શું કહેવાય? જ્યારે બંને ચાપ સમાન હોય. બંને ચાપ ક્યારે સમાન હોય મિત્રો? આપણે હમણાં જ ભણી ગયા ને કે જો તે અર્ધવર્તુળ ચાપ હોય. એટલે જો અર્ધવર્તુળ ચાપ હોય તો આ બંને ચાપ સમાન થાય. એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હોય ત્યારે બંને વૃત્તખંડ, એટલે અહીંયા આ જે જીવા અને આ જે ચાપ છે એનાથી ઘેરાતો પ્રદેશ, બરાબર, અથવા તો એને વૃત્તાંશ કહો કે વૃત્તખંડ કહો, બંને સરખું જ કહેવાય. તો ત્યારે આ જે ભાગ બને છે બંને અર્ધ વર્તુળનો ભાગ, તેને અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. ક્યારે? જ્યારે આ અર્ધવર્તુળ ચાપ આપેલી હોય ત્યારે. વૃત્તાંશ કહો કે વૃત્તખંડ કહો, બંને સરખા થાય તો એ ભાગને, વર્તુળાકાર ભાગને અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. આ રીતે મિત્રો બંને અર્ધવૃત્તીય પ્રદેશ જે છે તે કેવા થશે? સમાન થશે. તો મિત્રો ચાલો અત્યાર સુધી આપણે જે ભણ્યા એ આધારિત આપણે સ્વાધ્યાય 10.1 શરૂ કરીએ. તો એનો પહેલો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, ખાલી જગ્યા પૂરો. વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું હોય છે. બે ઓપ્શન આપેલા છે, બહાર અને અંદર. ક્યાં આવેલું હોય મિત્રો? અંદરના ભાગમાં. જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ. હવે અહીંયા જરા ધ્યાનથી સમજો મિત્રો, અને પછી મેં જવાબ ભલે લખી દીધો હોય કે તે બહારના ભાગમાં, પણ અહીં શું કહેવા માંગે છે તો તે જુઓ. ધારો કે તમને આ એક વર્તુળ આપેલું છે, બરાબર. આ છે વર્તુળનું કેન્દ્ર, ઓકે, અને આ છે એની ત્રિજ્યા. આ એની ત્રિજ્યા છે. તો ત્રિજ્યાનું જે એક બિંદુ છે તે વર્તુળ પર અને એક બિંદુ એ વર્તુળનું કેન્દ્ર એટલે વર્તુળની અંદર આવેલું હોય. આ વર્તુળના કેન્દ્રને હું ઓ કહી દઉં છું. ધારો કે વર્તુળના અંદરના ભાગમાં પી બિંદુ આવેલું છે, બરાબર. તો આ ઓથી પી અંતર જુઓ, ઓકે. અને ત્યાર પછી હું અહીં વર્તુળના બહારના ભાગમાં એસ બિંદુ કહું છું. તો અહીં તમે ઓથી એસ જુઓ. તો આ થયું ત્રિજ્યા. તો ઓપી અંતર, આ જે ઓપી અંતર છે ત્રિજ્યાથી કેવું લાગે છે? ઓછું લાગે છે ને? તો જો કોઈ પણ ત્રિજ્યાથી ઓછું અંતર આપેલું હોય તો તેવું બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય. અને ધારો કે વર્તુળનું કેન્દ્ર અને એક બિંદુને જોડતું જે અંતર છે તે ત્રિજ્યા કરતાં મોટું હોય તો તે બિંદુ ક્યાં આવેલું હશે? વર્તુળના બહારના ભાગમાં. ક્લિયર? તો અહીં એ જ પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે છે, બરાબર, તો તે બિંદુ ક્યાં આવેલું હોય? વર્તુળની બહારના ભાગમાં. હમણાં જ મેં તમને સમજાવી દીધું, વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તેવા ચાપને આપણે શું કીધું? અર્ધવર્તુળ ચાપ. યાદ છે ને? અર્ધવર્તુળ ચાપ. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ. હવે તમે અહીં વૃત્તખંડ યાદ કરો મિત્રો. આ આપણી ચાપ જે છે તે એ બી ચાપ છે, બરાબર. આ એની જીવા છે. અને આ ધારો કે આ વૃત્તખંડ લઈએ છે તો લઘુચાપ એ બી અને આ જે છે તે જીવા એ બી. તો વૃત્તખંડ અને
વર્તુળનો વૃત્તખંડ, આ વૃત્તખંડ બનાવ્યો, એ વર્તુળનું એક તો ચાપ એટલે જેમ કે આ લઘુ ચાપ લીધી, અને બીજું શું લેવાનું છે અહીં? જીવા, વચ્ચેનો પ્રદેશ છે. ક્લિયર? એટલે જો મિત્રો, તમે આ ખાલી જગ્યા ક્યારે સમજી શક્યા? કે જો તમે આગળની બધી વ્યાખ્યા સમજી હોય તો. ત્યાર પછી આગળની જે ખાલી જગ્યા છે તરત તમને આવડી જાય એવી છે કે સમતલમાં આવેલું વર્તુળ સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે છે? જ્યાં વિદ્યાર્થી મિત્રો તે 3 ભાગમાં વિભાજન કરે છે. નેક્સ્ટ જુઓ મિત્રો, પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિધાનો સત્ય છે અથવા અસત્ય છે તે આપણે લખવાનું, એટલે સાચા છે કે ખોટા, અને એનું આપણે કારણ આપવાનું છે. પહેલું છે, કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તમને ત્રિજ્યાની વ્યાખ્યા યાદ છે ને મિત્રો? તો આ વિધાન સત્ય છે, કારણ કે આ વ્યાખ્યા શેની છે? ત્રિજ્યાની. વર્તુળની સમાન જીવાની સંખ્યા શાંત હોય. એટલે શું? પહેલું તો વર્તુળની સમાન જીવા એટલે શું મિત્રો? તો તે સમજીએ. જીવા તો તમને ખબર જ છે કે ધારો કે આ AB જીવા છે, ઓકે, એનું માપ 5 સેન્ટીમીટર છે. જીવા એટલે વર્તુળ પરના 2 બિંદુને જોડતો રેખાખંડ. અને અહીં તમે આ જે CD જુઓ છો એ પણ વર્તુળની જીવા છે, એક જ વર્તુળમાં આવેલી છે ને, તો એ પણ વર્તુળના 2 બિંદુને જોડતો રેખાખંડ, એનું માપ 5 સેન્ટીમીટર છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જીવા ને આ જીવાનું માપ કેવું છે? સરખું છે. તો જે 2 જીવા કે જેના માપ સરખા હોય તેને સમાન જીવા અથવા તો એકરૂપ જીવા કહેવાય. અહીં તમને એમ પૂછ્યું છે કે આવી સમાન જીવાઓની સંખ્યા વર્તુળમાં મર્યાદિત હોય. હવે તમે આવી જીવા જોવા જશો, જેમ કે આ જીવા લો તો એને સમાન આ બાજુ જ મળે, બરાબર? તો એવી જીવાઓ લિમિટેડ છે, મતલબ કે શાંત છે. પણ આપણે જાણીએ છીએ કે વર્તુળનો વ્યાસ એટલે શું? તો વર્તુળનો વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. આ રીતે વર્તુળનો વ્યાસ થશે. કેટલા વર્તુળના વ્યાસ દોરી શકાય? શું મેં કહ્યું તમને? અસંખ્ય. તો આ પણ વર્તુળની જીવા છે ને. વર્તુળનો વ્યાસ એટલે ત્રિજ્યા કરતાં બમણો. તો ત્રિજ્યા તો સરખી જ હોવાની, તો વ્યાસના માપ પણ કેવા હોવાના? એનું બમણું કરો એટલે સરખા જ હોવાના. તો વ્યાસ એ પણ વર્તુળની જીવા છે. વ્યાસ અસંખ્ય છે અને બધા વ્યાસના માપ કેવા હોય? સરખા. તો આ વિધાન અસત્ય છે, કારણ કે વર્તુળનો વ્યાસ એ પણ જીવા છે ને તેની સંખ્યા અસંખ્ય છે. નેક્સ્ટ છે, જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુ ચાપ છે. બરાબર? હવે અહીં તમે જુઓ, આ આપણું વર્તુળ છે, ઓકે, આ વર્તુળ દોર્યું, બરાબર? હવે એને એક સરખા ભાગમાં વિભાજિત કરવા હોય, ઓકે, ધારો કે તમે આ કેકનો એક ટુકડો કર્યો, આ કેકનો બીજો ટુકડો કર્યો, અને આ જે છે તે કેકનો, એટલે તમે જુઓ અહીંથી આ ટુકડો એક, અહીંથી આ બીજો ને અહીંથી આ ત્રીજો. ક્લિયર? તો આ તમને ચાપ કેવી દેખાઈ રહી છે? ગુરુચાપ છે. ગુરુચાપ તો ધારો કે હું આ કેકનો આટલો ટુકડો લઈ લઉં ને આટલો આપી દઉં તો ગુરુચાપ કહેવાય ને. તો અહીં તમે જોશો 3 ચાપ કેવી બને છે? લઘુચાપ. એટલે 3 ભાગમાં વિભાજિત કરો તો પ્રત્યેક ગુરુચાપ નથી બનતી, પ્રત્યેક લઘુચાપ બને છે. એટલે આ વિધાન અસત્ય છે, કારણ કે વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરતાં મળતી ત્રણેય જે ભાગ છે તે લઘુચાપ છે, ગુરુચાપ નથી. નેક્સ્ટ જોઈએ મિત્રો, વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહેવાય. વિધાન સત્ય છે. કેમ? કારણ કે આપણે આ વ્યાસની વ્યાખ્યા જોઈ. જીવા અને તેને સંગત ચાપ વચ્ચેનો પ્રદેશ, જીવા અને તેને સંગત ચાપ વચ્ચેનો પ્રદેશ વૃત્તાંશ કહેવાય. મિત્રો, વૃત્તાંશની વ્યાખ્યા ફરી જુઓ. વૃત્તાંશમાં શું છે કે જે ચાપ હોય તેના અંત્ય બિંદુને કેન્દ્ર સાથે જોડો, એનાથી બનતી 2 ત્રિજ્યા અને ચાપથી ઘેરાતો પ્રદેશ વર્તુળનો, એને વૃત્તાંશ કહેવાય. પણ અહીં તમને જીવા અને સંગત ચાપ વચ્ચેનો પ્રદેશ એને વૃત્તખંડ કહેવાય, વૃત્તાંશ ન કહેવાય. માટે આ વિધાન અસત્ય છે.
વર્તુળ એ સમતલીય આકૃતિ છે, જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે એક પેજ ઉપર દોરેલું અને પેજ એ આપણું સમતલ છે, માટે આપેલું વિધાન સત્ય છે, કારણ કે વર્તુળની વ્યાખ્યા જ છે કે સમતલમાં નિશ્ચિત બિંદુથી, એટલે સમતલ હોવું જોઈએ. સમતલમાં આપણે આકૃતિ દોરીએ છીએ, માટે તે સમતલીય આકૃતિ છે. ફરી પાછા ચાલો કેટલાક પારિભાષિક શબ્દો આપણે સમજીએ મિત્રો. તો રેખાખંડે બિંદુ આગળ આંતરેલો ખૂણો. ઓકે, તો પહેલાં એ સમજીએ. આપેલું રેખાખંડ, ધારો કે XY આપણે એક રેખાખંડ લીધું. રેખાખંડની બહારનું બિંદુ, XY રેખાખંડ પર બિંદુ ન હોય તેવું બિંદુ આપણે એ લીધું. બરાબર, બિંદુને રેખાખંડના અંત્ય બિંદુ સાથે જોડો, એટલે આ એને X સાથે જોડો. આ રેખાખંડના અંત્ય બિંદુ એટલે છેવાડાના બિંદુ કયા થશે? X અને Y. બરાબર, તો બહારના બિંદુને આ X સાથે જોડો, બહારના બિંદુને આ Y સાથે જોડો. જોડવાથી તમે જોડી દીધું તો અહીં એ આગળ ખૂણો બને છે, તમે જોઈ શકો છો. જે ખૂણો બને તે ખૂણાને આપેલા રેખાખંડે, આ ખૂણાને, એટલે કયો ખૂણો બનશે અહીંયા? XAY. બરાબર, તો અહીં એ ખૂણાને આપેલા રેખાખંડે, એટલે XY રેખાખંડે આ બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય. એટલે અહીં XAY ખૂણાને રેખાખંડ XY એ બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય. આ જે સમજ્યા એના પરથી આગળ જોઈએ. વર્તુળની જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. બરાબર, વર્તુળની જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. આગળ જે સમજ્યા એનો જ આપણે ઉપયોગ કરીશું. તો અહીં જુઓ, O કેન્દ્રવાળા વર્તુળમાં XY જીવા હોય તો XOYને જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહે છે. હવે અહીંયા સમજો, ધારો કે આ વર્તુળ લીધું. બરાબર, કેવું છે? O કેન્દ્રવાળું છે. વર્તુળમાં XY જીવા છે, આ XY આપણી જીવા છે. ઓકે, તો અહીં તમે આ XY જીવાના જે અંત્ય બિંદુઓ છે આગળ દોર્યું તે પ્રમાણે આ અંત્ય બિંદુને આ જે વર્તુળ XY જે રેખાખંડ છે એની બહારનું બિંદુ આપણું O થયું આગળ ભણ્યા એ પ્રમાણે. બરાબર, તો આ OX અને OYને જોડી દો તો શું થશે? અહીં આ O શું છે? આપણું કેન્દ્ર છે. તો કેન્દ્ર આગળ ખૂણો આંતર્યો ને, એટલે અહીં કયો ખૂણો બને છે? XOY. બરાબર, તો અહીં તમે જુઓ, O કેન્દ્રવાળા વર્તુળમાં XY જીવા હોય તો અહીં XOYને જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. ક્લિયર મિત્રો? ત્યાર પછી બીજું જુઓ, બિંદુ A. ધારો કે આ બિંદુ A લીધું, એ ગુરુચાપ, આપણી આ ગુરુચાપ છે. બરાબર, એના પરનું કોઈ બિંદુ છે. હવે આ જે જીવા છે, ઓકે, અને અહીં રેખાખંડ XY છે અથવા એને જીવા કહો, એની બહારનું બિંદુ A છે. AXને જોડી દો ને AYને જોડી દો તો અહીં એ આગળ ખૂણો બને છે કયો? XAY. તો એને શું કહેવાય? તો એ ગુરુચાપ પરનું બિંદુ હોય તો XAYને જીવા XYએ ગુરુચાપ પરના એ બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય. આ કેન્દ્ર આગળ, આ ગુરુચાપ આગળ. તેવી રીતે હવે લઘુચાપમાં સમજીએ. તો ધારો કે B એ લઘુચાપનું બિંદુ છે, તો અહીં જીવા XYના અંત્ય બિંદુ X અને Y ને B સાથે જોડી દો એટલે BY અને XY બનશે. તો અહીં ખૂણો બને છે XBY. તો અહીં જો B એ લઘુચાપનું બિંદુ હોય તો અહીં XBYને જીવા XYએ લઘુચાપ આગળ આંતરેલો ખૂણો કહેવાય. તો ચાલો મિત્રો, એના પરથી આપણે પ્રમેય 10.1 જોઈએ, જે ફરી પાછી નોંધ ચાલુ થઈ છે. લખતા જાઓ છો ને, આ પ્રમેય પણ તમારે લખવાનો પણ છે અને મોઢે પણ કરવાનો છે. તો શું આપ્યું છે તમને? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. તમને એક્ઝામમાં કેવી રીતે આવશે યાદ છે ને મિત્રો? પ્રમેય સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. સમાન જીવાઓ તમને ખબર છે, જેના માપ સરખા હોય તેવા. તો હવે અહીં તમને જુઓ શું આપ્યું છે? અહીં O કેન્દ્રિત એક વર્તુળ આપ્યું છે અને એની બે જીવાઓ સમાન, કઈ? AB અને CD સમાન જીવા આપી છે. સમાન જીવા એટલે બંનેના માપ માપશો તો કેવા હશે? સરખા. હવે અહીં કેન્દ્ર આગળ આંતરેલો એટલે કે AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB કહેવાશે અને CD જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો COD કહેવાશે. તો શું સાબિત કરવાનું છે? કે આ જીવા એટલે AB જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB
અને CD જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો COD એ સરખા છે. આ બંને ખૂણા સરખા છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો આ બે ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ AOB અને ત્રિકોણ આપણે લીધો COD. ઓકે, હવે એમાં તમે જુઓ તો અહીં OA અને OC એ સરખું થશે. કેમ સરખું થશે? તમે જોશો તો તે ત્રિજ્યા છે. તેવી રીતે તમે અહીં જોશો કે OB અને OD એ પણ કેવા થશે? સરખા થશે. ક્લિયર? કેમ સરખા થશે? કારણ કે એ પણ ત્રિજ્યા છે. અને AB અને CD સરખા થશે. કેમ સરખા થશે? પક્ષમાં આપેલું છે બંને જીવા સરખા છે. તો તમે જુઓ આ બંને ત્રિકોણમાં 3 બાજુ સરખી થઈ. તો આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? આપણે ભણી ગયા ને ત્રિકોણ વિશે, એની શરતો વિશે. તો આ બંને ત્રિકોણ એકરૂપ થયા. કઈ શરત પ્રમાણે? બા શરત પ્રમાણે. તો જો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો હવે તેના ખૂણા એટલે કે ખૂણો A અને ખૂણો D સરખા થશે, B અને C સરખા થશે, અને O અને આ બાજુ એટલે AOB અને COD સરખા થઈ જશે. તો આમ અહીં AOB અને COD સરખા થશે અને એ જ તો આપણે સાબિત કરવાનું હતું. થઈ ગયું ને? છે ને ઇઝી પ્રમેય? તો મિત્રો એના પરથી આપણે 10.2 પ્રમેય જોઈએ. એ 10.1 કરતાં બિલકુલ ઊંધો છે. તો હવે એ શું છે? 10.1માં શું હતું કે જો જીવા સમાન હોય તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવો થાય? સરખો. તો હવે એનાથી ઊંધું આપ્યું છે કે ધારો કે વર્તુળની બે જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો સરખો હોય, એટલે આ ખૂણો સરખા છે, આ બંને ખૂણા સરખા છે, તો જીવા સરખી થાય. એટલે અહીં AB અને CD જીવા સરખી છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? તો એ પણ એકદમ ઇઝી છે જો 10.1 સમજ પડી ગઈ હોય તો. તો અહીં શું આપ્યું છે? O કેન્દ્રિત વર્તુળ છે ને જેમાં AB અને CD જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB અને COD બંને સરખા છે એવું આપેલું છે. સાબિત શું કરવાનું છે? AB અને CDના માપ સરખા છે એવું સાબિત કરવાનું છે. ફરી પાછું આગળના પ્રમેયની જેમ જ બંને ત્રિકોણ લઈ લો, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD લઈ લો, જેમાં OA અને OC સરખા છે, એક જ વર્તુળની ત્રિજ્યા. OB અને OD એ પણ સરખા છે, એ પણ વર્તુળની ત્રિજ્યા. આગલા પ્રમેયમાં આપણે AB અને CD લીધા હતા, એ નથી લેવાના, એ તો સાબિત કરવાનું છે. તો હવે શું આપેલું છે? તમે જોઈ શકો છો અહીં આપેલું છે AOB અને COD સરખા છે તેવું આપેલું છે. બરાબર? પક્ષમાં આપેલું છે. તો અહીં શું થશે? તમે જુઓ, બા ખૂબા. બરાબર? એટલે બા ખૂબા એકરૂપતાની પ્રમેય આધારે આ બે કેવા થશે? ત્રિકોણ સરખા થશે. તો એનો અર્થ એમ થયો કે હવે A ખૂણો ને D ખૂણો સરખા થશે, B ખૂણો ને C ખૂણો સરખા થશે, અને બાકી રહી AB અને CD બાજુ પણ કેવી થશે? સરખી થશે. માટે અહીં AB અને CD એ કેવા થાય? સરખા. એ તો સાબિત કરવાનું હતું. તો જુઓ, એક પ્રમેય કર્યો ને બીજો પ્રમેય તમને આવડી ગયો ને? તો મિત્રો આજે આપણે વર્તુળનું પ્રકરણ ચાલુ કર્યું. વર્તુળના સંબંધિત પારિભાષિક શબ્દો જોયા, એ આધારિત સ્વાધ્યાય 10.1 જોયું. એના બે પ્રશ્નો જોયા, આપણે સમજ્યા. ત્યાર પછી આપણે બે પ્રમેય 10.1 અને 10.2 જોઈ ગયા. તો મિત્રો થોડું પ્રકરણ આપણું મોટું છે પરંતુ ઘણું રસપ્રદ છે. તો આ પ્રકરણ સાથે ફરી પાછા નવા સેશનમાં મળીશું.